પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આવું કંઈક. તું સવારે ઉઠીને મને મેસેજ કરે કે ના કરે, તારા વિચારોથી થતી મારી ગુડ મોર્નિંગ. પ્રેમ એટલે આવું કંઈક કે જ્યાં લાગણી તને મારી હોય, પણ આ લાગણીના સંબંધોને તું નામ કંઈક બીજું આપે, અને એ નામ વગરના સંબંધોને બસ મારા પોતાના માનીને બસ આમ જ હસ્યા કરું. પ્રેમ એટલે આવું કંઈક કે જ્યાં કલાકોમાં થતી વાતો ટૂંકી પડે, મિનિટોમાં થતી મુલાકાતો ટૂંકી પડે, અને આવું બધું થવા છતાંય ખુશ રહેતી તું અને તને જોઈને ખુશ રહેતો હું. પ્રેમ એટલે આવું કંઈક કે જ્યાં પ્રેમ કરતાં તને ના આવડે અને મને આવડતો હોવા છતાંય ક્યાંક મને આ પ્રેમ નહીં મળે તો, એવું માનીને, એવું વિચારીને તને ક્યારેય પ્રેમ વિશે ના પૂછતો હું, અને તને ખબર હોવા છતાંય એવા સવાલ સાથે હંમેશા મને સવાલ પૂછતી તું, અને એના જવાબમાં હંમેશા જવાબ આપતો હું કે હા, પ્રેમ એટલે આવું કંઈક. મારા પર ગઝલ લખીને મને જ ના સંભળાવી? કેમ? મારી ડાયરી તારી પાસે હતી, તે મને કહ્યું કેમ નહીં? સારું થયું ને ના કહ્યું. ખબર તો પડી કે આ વાર્તાના વાર્તાકાર આપશ્રી છો. ખબર પડી ગઈ ને? સરસ, ચાલો લાવો ડાયરી. ના, આ તો ખાલી હું બોલી. હવે તારે બોલવાની છે કોઈ એક કવિતા મારા માટે. આ તો હું પાર્ટી જ લેવાની હતી, પણ થયું થોડું ઇઝી કરી દો. પણ મેં બીજી કોઈ કવિતા લખી નથી. લખેલી નહીં, વિચારેલી બોલ મારા માટે. થોડી અજીબ પણ મજા આવે ને એવી વાત, તારી અને મારી અનોખી મુલાકાત. રાતના 12 વાગ્યાના ટકોરે મારી આંખ બંધ થાય, ખબર નહીં કેમ તારું ત્યારે જ આગમન થાય. સોશિયલ મીડિયાના જમાનામાં લવ લેટર જેવી છે તું, વિન્ટરની સિઝનના સ્વેટર જેવી છે તું. તારી આંખમાં એક અલગ જ નશો છે, તારા વિચારોનો આજ ફેશન શો છે. બાળપણમાં ભાગ્યે જ કોઈ પાસે હોય ને એવી ક્લાસમેટ બુક જેવી છે તું. મારી લાગણીના ફ્લેટની પરમેનન્ટ રૂમમેટ છે તું. શનિવારની રાતથી રવિવારની મોડી સવાર સુધી લાંબી ચાલે આપણી વાત. કેટલી રોમેન્ટિક હોય છે આ કાલ્પનિક મુલાકાત. તું એ જ છે ને જે સપનામાં આવે છે, પણ સવાલ એ છે કે ખાલી સપનામાં જ કેમ આવે છે? બોલ ને. કારણ કે તે ક્યારે કહ્યું જ નહીં કે હું તારા સપનામાં આવું છું. પહેલાં કહ્યું હોત ને તો સપનામાં આવવાની જરૂર જ ના રહેત. જોઈ લે, એટલે જ આવી ગઈ તારી સામે વાસ્તવિક દુનિયામાં. ચલ, એક યુનિક વેમાં ક્વેશ્ચન પૂછું. મારી લાગણીના ફ્લેટનો પરમનન્ટ રૂમમેટ બનીશ? હવે એમ ના કહેતો કે મમ્મીને પૂછીને કહું. પૂછવું તો પડશે. વેઇટ, મમ્મીને કોલ કરું.
શું થયું? મારી રિંગ ભૂલાઈ ગઈ છે આજે. સ્ટુપિડ, બધા પ્રપોઝલમાં રિંગ જરૂરી નથી હોતી. તારા આંખો પરથી જ દેખાય છે કે તું મારા માટે શું વિચારે છે. તને ખબર હતી કે હું તને શોધીને અહીંયા આવીશ? ના, એ નહોતી ખબર, પણ મને મારા લવ પર વિશ્વાસ હતો કે જો મારો લવ સાચો હશે તો તું આવીશ, અને જો તું ના આવે કદાચ તો તું જ્યાં રહે ત્યાં બસ ખુશ રહે. અને આમ પણ જેની સાથે જીવવાની ઈચ્છા હોય ને એની સામે જીતવાની જીત છોડી દેવી જોઈએ, અને મેં છોડી દીધી હતી. બહુ સ્માર્ટ છે તું. તે મને મેરેજ કરવા માટે કન્વિન્સ કરી, પણ ક્યારેય મને કહ્યું જ નહીં કે તને મારા માટે ફિલિંગ્સ છે. મને સંબંધ તૂટવાનો ડર હતો. હું હંમેશા ત્યાં હાર્યો છું જ્યાં મેં લાગણી અને વિશ્વાસ મૂક્યો હોય. વી આર ઇન લવ, ધેટ્સ ટ્રુ. પણ એ બધાનું શું જે આખો દિવસ ઓફિસમાં આપણી આજુબાજુ રહે છે, એમને શું જવાબ આપીશું? વસ્તુ હોય કે સંબંધ, એને હંમેશા પ્રાઇવેટ રાખવા જોઈએ જ્યાં સુધી એ પરમનન્ટ ના થઈ જાય. તને ખબર છે ને, મેં બધાને કહી દીધું હતું કે મારે બોયફ્રેન્ડ છે ને મારે એની સાથે મેરેજ થવાના છે, અને પછી કંઈ ન થયું. આ વખતે મારે એવું કંઈ જ નહીં કરવું. યુ આર માઇન તો યુ આર માઇન. બસ ફેમિલીને બધું એવરીથિંગ ફાઇનલ થઈ જાય ને પછી બધાને શેર કરી દેશું. હે, બાય ધ વે, આ તે બધું કઈ રીતે કર્યું? મતલબ કેમ? નૈના અને હું એક ફેમિલી ફંક્શનમાં મળેલા. ત્યાં એમને ખબર પડી કે હું જે જગ્યાએ જોબ કરું છું એ જગ્યાએ એમની કોઈ ફ્રેન્ડ છે એ પણ જોબ કરે છે, એટલે કે તું. અને પછી અમારા બે વચ્ચે વાતો થઈ અને અમે નંબર શેર કર્યા. થોડા સમય પછી એનું બ્રેકઅપ થયું. એ બહુ જ દુઃખી હતી, પણ એનામાં લખવાનો ટેલેન્ટ હતો. હું એના લખવાના ટેલેન્ટને બહાર લાવ્યો, એને મેં હેલ્પ કરી. અને હું અમદાવાદ એના માટે જ જાઉં છું, એ બધું જોવા માટે કે એ શું કરે છે, કેવી રીતે રહે છે. અને પછી અમે ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન્સ માટે એક પેજ બનાવ્યું જેમાં અમે બે સાથે લખીએ છીએ. તારી પાસે સિક્રેટ રાખવું હતું, કારણ કે મને ક્યાંક ડર હતો કે ક્યાંક તને ખબર પડશે અને તું મારા પર ગુસ્સે થઈશ તો, કે હું મારી જે ક્રિએટિવિટી છે એ કોઈને હેલ્પ કરવામાં કેમ વેસ્ટ કરું છું. પણ ક્રિએટિવિટી ક્યારેય કોઈને હેલ્પ કરવાથી વેસ્ટ નથી થતી, એ હંમેશા પોલિશ થાય છે. અને મેં એટલા માટે એમને હેલ્પ કરી. એના પછી આપણે સારી એવી વાતો થઈ અને તું માની ગઈ મેરેજ કરવા માટે. હું ખુશ હતો અને ક્યાંક દુઃખી પણ, કારણ કે મને તારા માટે ફિલિંગ્સ આવી ગઈ હતી જે ના આવવી જોઈએ. કારણ કે હું તો તને બ્રેકઅપમાંથી બહાર લાવવા માટે ખાલી હેલ્પ કરતો હતો, પણ હું પોતાને રોકી ના શક્યો. સોરી યાર. પછી અમદાવાદ ગયો લીવ લઈને, ત્યાં જઈને નૈનાને વાત કરી અને એને પણ મને એ જ પૂછ્યું કે ક્યાંક માહીને ખબર પડશે તો. મેં કીધું એને જે ખબર પડશે ને જ્યારે પણ ત્યારે હું હેન્ડલ કરી લઈશ. બસ આ બધી વાતો વચ્ચે આવતા જે ઇમોશન્સ છે એને મેં ડાયરીમાં લખ્યા છે. અને આ ડાયરી મારી ખોવાઈ ગઈ ત્યારે મને લાગ્યું કે હું એને ઓફિસમાં જ ભૂલ્યો છું. અને પછી બસ એટલા માટે જ એ ડરથી મારે ઓફિસથી અહીંયા થોડે દૂર આવી જવું પડ્યું. અને આ ડાયરીમાં જે કાંઈ તે વાંચ્યું અને તને ખબર પડી કે આઈ મીન લવ વિથ યુ, તો હા, એ સાચું છે. આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. પણ તું ક્યાંક મને છોડીને જતી રહેતો. આટલું કેમ ધ્રુજે છે? આઈ લવ યુ ટુ. ટ્રસ્ટ મી, આઈ એમ હિયર ઓનલી. થેન્ક યુ હંમેશા આવી જ રીતે સાથે રહેવા માટે. તો બસ આ જ વાત છે જે તારાથી છુપાવી, અને એટલે જ રાજકોટથી થોડે દૂર અહીંયા આવી ગયો, જેથી કરીને તારું પૂર્વિશની સાથે ફાઇનલ થઈ જાય. તું કદાચ દેશ છોડીને પણ જતો રહ્યો હોત ને તો ત્યાં પણ શોધી લેત. હા, એટલે આમ ફિલ્મની જેમ લેવા ના આવત, પણ તારી ડાયરી તો મારી પાસે જ હતી, એટલે સિક્રેટ તો ત્યારે જ રિવીલ થઈ ગયું હતું. સાચી વાત છે. બહુ ભૂખ લાગી છે યાર, કાંઈ ખાઈએ ચાલ ને. હે બાય ધ વે, તને કુકિંગ તો આવડે છે ને? લોલ, ટિપિકલ મેરેજવાળો ક્વેશ્ચન. ના, મને કંઈ જ નથી આવડતું. તારે બનાવીને ખવડાવવું પડશે. ચાલશે ને? ચલાવી લઈશું. તો પ્રેમ એટલે આવું કાંઈ કે જ્યાં રસોઈ બનાવતા તને ના આવડે તેમ છતાંય મમ્મી સામે તારા ખોટા વખાણ હું કરું અને તું એવું. એવા સવાલથી મને હંમેશા હેરાન કરતી રહીશ અને હું તને સામે જવાબ આપીશ કે હા, એવું પ્રેમ એટલે આવું કંઈક. હા. અચ્છા, એવું? બાય ધ વે એક વાત, હા, કે જેમ છે ને માહી અને પૂર્વિશ છે ને માહિશ થાય ને, એમ માહી અને કવિશ પણ માહિશ જ થાય. અચ્છા, તો મારે જય માહિષ્મતી એવું બોલવાનું એમ? ના.
અમુક સંબંધોમાં તારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પા નથી હોતું, બસ મમ્મી પપ્પા હોય છે. કવિશ અને માહીનો આ સંબંધ હવે શરૂ થયો છે. લગ્ન આવતા વર્ષે રાખવામાં આવશે. આવી જજો આપ શ્રી, આપ બંને અને સહકુટુંબ. ચાંદલા સ્વરૂપે સબસ્ક્રાઇબ કરતા જજો. તો પ્રેમ એટલે આવું કાંઈક.